પલસાણા તાલુકાના મીંઢોણા ચેકપોસ્ટ નજીક મેઇન રોડ પર અશોક લેલન ટેમ્પો ચોરખાનામાં લઈ જવાતો વિદેશી કિંમત 8,72,400 ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી જિલ્લા એલસીબી પોલીસ। મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમ પલસાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે એક ટેમ્પો નંબર MH48CQ 4249 માં સેલવાસથી વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર તરફ જઈ રહેલ છે। જે બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે પલસાણા નેશનલ હાઈવે નંબર 48 પર મીંઢોણા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી બાતમીવાળા ટેમ્પાને ઝડપી તેમાં પડી રહેલ સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ 3336 જેની કિંમત 3,62,400 રૂપિયા, ટેમ્પો કિંમત 5 લાખ, મોબાઈલ ફોન નંગ 2 કિંમત 10,000 તથા રોકડ રૂપિયા 190 મળી કુલ 8,72,400 રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે ટેમ્પો ચાલક મોનુ ઇઝરાયલ ખાન ઉંમર 24 રહે મહારાષ્ટ્ર અને ક્લીનર આસિફ ઉસ્માન શેખ ઉંમર 26 રહે મહારાષ્ટ્રનાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા। તેમજ દારૂનો જથ્થો ભરાવી આપનાર ઉમેશ નગર જંગ બહાદુર રહે મહારાષ્ટ્ર તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અંકલેશ્વર ખાતે રહેતા અજાણ્યા ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે।